રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં નાગરિક બેંકની મતગણતરીનો મામલો સામે આવ્યો છે। તો નાગરિક બેંક ચૂંટણીની મતગણતરીનો મામલો સામે આવ્યો। સમાચાર રાજકોટથી સામે આવ્યા। ચૂંટણીના પરિણામ જાહેર થયા છે। તો સહકાર પેનલના તમામ ઉમેદવારની જીત થઈ છે। ભાજપના અગ્રણીઓ મતગણતરી સેન્ટર પહોંચ્યા અને જ્યાં ચૂંટણીના પરિણામ જાહેર થયા છે તો બીજી તરફ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ફોટો પડાવવા જોઈએ 2 મિનિટ ફોટો પાડી લેવા બસ અમારા 21 ઉમેદવારની જીત થઈ છે। 6 પેલા બિનહરીફ થયા હતા અને 2 બહેનો અને 13 ઉમેદવાર જનરલ એ આજે બધા 15 ઉમેદવારની આજે ગણતરીની અંદર જંગી બહુમતીની જીત થઈ છે। ફોટો પાડવા દો ને અને શું કે સો યાર ના ઉભા ઉભા કઈ છે ગ્રુપ ફોટો નથી પાડો હા ફોટો જાવ જો કોન્ટ્રોવર્સી અને પરિણામને શું લેવા દેવા આ પ્રશ્ન છે। બરાબર ચોક્કસ એટલે એમાં વાત જો પહેલી વાત એ છે કે 196 મતદાર છે, બધા જૂના છે, બધાને ખ્યાલ જ હોય ચૂંટણી લડતા પહેલા પણ ખબર હોય કે શું છે। આ બહુ મોટી વાત તો છે નહીં કે 2-3 લાખ મતદાર એ મગજમાં છતાં શું કામ લડવી પડી। જો એ વસ્તુ બે વસ્તુ છે કે કૌભાંડ અને ગેરશાસન। જો કલ્પકભાઈ જે વસ્તુ ભાઈ બોર્ડમાં જ 1 વર્ષથી ચલાવતા હતા 1.5 વર્ષથી તો આપણે પગલાં લઈ લઈએ તો વાત પૂરી થઈ જાય। એ પગલાં લેવાની વાત ન થઈ એ દરમિયાન આપણે આ ચૂંટણી આવી પડી। જો તમારે તમારી લડાઈ આગળ હલાવી હોય તો લડવી પડે, હાર જીતની ચિંતા કર્યા વગર લડવી પડે। આપ કયો છે અમારા પરિવારે વિચાર્યું જ હતું કે ભાઈ આમાં હાર થશે તો એમ કહેશે તમારી હાર છે। ભાઈ આ જે વસ્તુ કોઈને ખ્યાલમાં નથી એ ખ્યાલ ઉપર આવી એ એક આપણો હેતુ સર થાય છે। બીજું એ છે કે ભાઈ 22માં 21માંથી 2-3 બોર્ડ મેમ્બર જો અલગ સુર ઉઠાવે એનો અર્થ એ નથી કે ભાઈ એ વિરોધી દળના છે, એ મત વિભિન્ન છે। પરંતુ કલ્પકભાઈ શેની લડાઈ લડે છે, સામે કોણ લડે છે એ કહી શકાય એવું નથી। એટલે આપણે એવું ચિત્રિત કરી નાખ્યું કે ભાઈ કોક આખું વિચારધારા વિરુદ્ધ લે। ભાઈ વિચારધારાના હવે એક જ મિનિટ વિચારધારા જે છે એ વ્યક્તિ અહીંયા લડી શકે કે ભાઈ હું સત્ય છું, સામે ગમે તે હોય હું લડી શકું। હવે તમને એવું લાગે છે કે ક્યાંક આ ચૂંટણી વન સાઇડેડ ચાલી હોય 100% એમાં તો સવાલ જ નથી। હું એક્ઝેક્ટલી કહું છું કે બોર્ડ મેમ્બર કલ્પકભાઈ લેખિતમાં ફાઇલો માંગી એમને ડિરેક્ટર તરીકે પણ નથી દેવામાં આવી। બોર્ડ મેમ્બર અજાણ છે, ડેલિગેટ કેવી રીતે જાણી શકે, છતાં પણ આપણાથી શક્ય આપણે પહોંચાડ્યું સુશાસન। તમે આનું પરિણામનું મેં આપણે ફરીથી કીધું કે 196 જણા છે ને જૂના છે બધા, આપણને ખબર જ છે કે ભાઈ આ કઈ રીતે મતદાન થવાનું છે। એકદમ એમાં તો કઈ પ્રશ્ન જ નથી ને એમાં પણ એમાં સારી રીતે કે ભાઈ અમે સાથે રહ્યા લોકો એક પણ વ્યક્તિ ડૈગા નહીં, 15 જણાની ઉમેદવારી થઈ, ખૂબ જ કાવા દાવા થયા, કોઈ પણ વ્યક્તિ ડૈગો નથી એનો આપણને આનંદ છે। અને સત્ય હારે 35-40 જે મત મળ્યા એ રહી શકે છે।